નવલખી મેદાનમાં ચાલી રહેલ મહાકુંભ પ્રોપર્ટી ફેરની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લએ મુલાકાત લીધી હતી. ક્રેડાઈ ટીમ દ્વારા કરાયેલ સુંદર આયોજનને લઈ તેઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી. વડોદરા શહેરના આંગણે નવલખી મેદાન ખાતે 4 દિવસીય મહાકુંભ પ્રોપર્ટી ફેરનું આયોજન ક્રેડાઈ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય વ્રજરાજકુમારજીના હસ્તે કરાયું હતું. વડોદરા વાસીઓ માટે પોતાના સ્વપ્નનું ઘર ખરીદવા એક જ સ્થળ ઉપર આકર્ષક પ્રોજેક્ટ ઉપલબ્ધ છે, જેનો લોકો લાભ પણ લઈ રહ્યા છે. નવલખી મેદાનમાં આયોજિત મહાકુંભ પ્રોપર્ટી ફેરના ત્રીજા દિવસે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ અવસરે ક્રેડાઈ વડોદરાના પદાધિકારીઓ દ્વારા બાળુભાઈ શુક્લનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત બાળુભાઈ શુક્લ દ્વારા જણાવ્યું હતું કે આજે જ્યારે વડોદરા શહેર ઝડપથી વિકસી રહ્યું છે અને આર્થિક સમૃદ્ધતા પણ વધતી જાય છે, ત્યારે ક્રેડાઈ દ્વારા પ્રોપર્ટી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જે આયોજન સતત 5મા વર્ષે થઈ રહ્યું છે. શહેરના સારામાં સારા રિયલ એસ્ટેટના બિલ્ડરો, ડેવલપર્સ છે, તેઓએ સરસ આયોજન કર્યું છે. અહીં આવનાર લોકોને સારી ટ્રીટમેન્ટ મળી રહી છે. ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ પણ થઈ રહ્યું છે. લોકોને નવા પ્રોજેક્ટની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ અવસરે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લએ ક્રેડાઈ વડોદરાના પદાધિકારીઓને સમગ્ર ટીમને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી. આજે જ્યારે શહેરો ઝડપથી વિકસતા જાય છે અને આર્થિક સમૃદ્ધતા વધતી જાય છે, ત્યારે ક્રેડાઈ દ્વારા સતત 5મા વર્ષમાં એક પ્રોપર્ટી શોનું ઓર્ગેનાઇઝ કર્યું છે નવલખી ગ્રાઉન્ડ પર, અને વડોદરા શહેરના સારામાં સારા અને મોટા રિયલ એસ્ટેટના જે બિલ્ડરો છે, ડેવલપર છે, તેમનું ખૂબ અલગ રીતનું આ વખતનું ખાસ એક્ઝિબિશન આપણે કહી શકીએ કે શો કહી શકીએ કરાયેલું છે. અને આમાં જે નાગરિકો આવે છે તેમને ખૂબ સારી ટ્રીટમેન્ટ મળી રહી છે અને ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ પણ થયું છે. એટલે વિન વિન કન્ડિશનમાં લોકોને એક જ જગ્યા પર અંડર વન ગ્રુપ તમામ સુવિધાજનક બધા રેસિડેન્શિયલ એરિયાને કમર્શિયલ જોવા મળે છે. અને સાથે સાથે આ આખો વિષય જેના અંદર નાગરિકોને ફાયદાથી માંડીને રિયલ એસ્ટેટના તમામ ડેવલપર્સનો ફાયદો થઈ શકે એવી આ વિવિધ કન્ડિશન છે. ત્યારે આના ઓર્ગેનાઇઝર પ્રિતેશભાઈ અને ધ્રુમેલભાઈને અને તેઓના ટીમની ખૂબ ક્રેડાઈ વડોદરાના વાઇસ ચેરમેન મયંકભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે નવલખી મેદાનમાં મહાકુંભ પ્રોપર્ટી ફેરનો જે શુભારંભ થયો છે તેને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ મહાકુંભમાં અંદાજે 1 લાખથી વધુ લોકો વિઝિટ કરશે. 300થી વધુ ડેવલપર્સ આમાં ભાગ લીધો છે. 65થી વધુ સ્ટોલમાં દરેક પ્રકારના બજેટ પ્રમાણે મકાન, પ્લોટ, શોપ, ઓફિસનું ડિસ્પ્લે છે. કોઈપણ વ્યક્તિ વડોદરામાં પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતું હોય તો એક જ સ્થળેથી વડોદરામાં ચાલી રહેલ મહત્તમ પ્રોજેક્ટની તમામ માહિતી અહીંથી મળી શકે અને પોતાના સ્વપ્નનું ઘર, પ્રોપર્ટી આ સ્થળેથી ખરીદી શકશે તેવું વિશાળ આયોજન ક્રેડાઈ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરાની વિકાસ હરણફાળ બનવા જઈ રહ્યું છે. નવીન પ્રોજેક્ટોથી રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. હેરિટેજ ક્ષેત્રે પણ કામ થઈ રહ્યું છે. હાથશાળ હસ્તકલાના શિલ્પીઓ માટે વિશાળ જગ્યાના અર્બન હાટ બનવા જઈ રહ્યું છે, જેના માટે બજેટમાં ફાળવણી પણ થઈ છે, જે ગૌરવની વાત છે. ફૂડપાર્ટના આયોજનથી ખેડૂતો સીધું વેચાણ કરી શકશે. આગામી દિવસોમાં વડોદરા વિકાસની એક નવી જ ઊંચાઈએ જઈ રહ્યું છે. વિશ્વામિત્રી પૂરને પણ લઈને પણ કામગીરી થઈ રહી છે. મયંકભાઈ પટેલે પાણીના પ્રશ્નને લઈને જણાવ્યું હતું કે લોકોની પણ ફરજ છે કે વરસાદી પાણી જમીનમાં ઉતારાય, જેથી પાણીના પ્રશ્નનું પણ નિરાકરણ આવશે અને પૂરની સમસ્યાથી પણ બચી શકાશે. ત્યારે પ્રયાગરાજની પાવન ભૂમિ ઉપર જે રીતે ઐતિહાસિક મહાકુંભનું આયોજન છે, એ જ રીતે વડોદરા શહેરમાં પ્રોપર્ટી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે સવારે 10 વાગે એનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે અને 22 તારીખ સુધી આ મહાકુંભમાં 1 લાખ કરતા વધુ લોકો, વડોદરા વાસીઓ આની વિઝિટ કરશે. 300 કરતા વધુ ડેવલપર્સે આમાં ભાગ લીધો છે અને 65 કરતા વધુ સ્ટોલ. એ સ્ટોલની અંદર દરેક પ્રકારના બજેટ મુજબ મકાન, પ્લોટ, શોપ, ઓફિસ, આ તમામ વસ્તુઓનું ડિસ્પ્લે છે. કોઈ પણ વ્યક્તિ વડોદરાની અંદર પ્રોપર્ટી ખરીદવા માંગતું હોય
તો એક જ સ્પોટ પર વડોદરામાં ચાલી રહેલા મહત્તમ પ્રોજેક્ટની તમામ માહિતી અહીંયાથી મળી શકે અને પોતાના સ્વપ્નનું ઘર પ્રોપર્ટી ખરીદી શકે એ પ્રકારનું વિશાળ આયોજન ક્રેડાઈ વડોદરા દ્વારા કરવામાં આગામી દિવસમાં જે રીતે વાત કરીએ વડોદરાની, તો વડોદરા વિકાસની હરણફાળ ભરવા જઈ રહ્યું છે. વડોદરા દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોર, રેલ કોરિડોર, સેન્ટ્રલી લોકેશન અને સાથે સાથે બુલેટ ટ્રેન, આ તમામ ક્ષિતિજોના કારણે થઈ અને વડોદરા ભવિષ્યની અંદર આવનાર ખૂબ જ નજીકના ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક હબ બનવા જઈ રહ્યું છે. માનનીય ભારત સરકારના ટાટા એરબસ અને સીસીઆઈ કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના વિશાળ ઇન્વેસ્ટમેન્ટ વડોદરામાં આવ્યા છે અને એના કારણે ખૂબ જ મોટી રોજગારીની તકો પણ ઊભી થઈ રહી છે. ખાસ કરીને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રીએ વડોદરા શહેર માટે હેરિટેજ સ્ક્વેર, ન્યાય મંદિર, લાલ કોર્ટ, આ તમામ વસ્તુને હેરિટેજ તરીકે વિકસાવવા માટેનું પણ એક અનોખું ભંડોળ અને બજેટ ફાળવવામાં આવ્યું છે. અને વડોદરા એટલે કલાની નગરી આપણે કહીએ છીએ, ત્યારે વડોદરાની અંદર જે હાથસાળ અને હસ્તકલાના જે શિલ્પીઓ છે એમના માટે વિશાળ જગ્યામાં એક અર્બન હાટ એ પણ બનવા જઈ રહ્યું છે અને એનું પણ ગઈકાલે જ બજેટની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફાળવણી કરી છે. આ પણ વડોદરા માટે ગૌરવની વાત છે અને વડોદરા અને વડોદરાની આસપાસના હાથસાળ અને હસ્તકલાના કારીગરો માટે એક નવું પ્લેટફોર્મ ઊભું થઈ જશે અને એમનું આર્ટ છે અને એમની જે કલા છે એની ડાયરેક્ટ એ લોકો પ્રદર્શની કરી અને વેચાણ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થનાર છે. સાથે સાથે ખૂબ જ મોટા ફૂડ પાર્કની પણ બજેટમાં વ્યવસ્થા કરવામાં આવી છે. એ ફૂડ પાર્ક વડોદરામાં આવવાથી વડોદરાના ખેડૂતો કે એમનું પોતાની જે પાક છે, જે પ્રોડક્ટ છે એ પણ સીધી ફૂડ કોર્ટમાં ફૂડ પાર્કની અંદર વેચાણ કરી શકે અને મહત્તમ ભાવ મેળવી શકે એવું પણ વ્યવસ્થા થઈ છે. એટલે આગામી દિવસોમાં વડોદરા વિકાસની એક નવી જ ઊંચાઈ તરફ જઈ રહ્યું હોય એ પ્રકારનું વડોદરાની અંદર વિકાસ થવા. આપણે પહેલા પ્રથમ વાત કરીએ તો એવું છે કે જે વિશ્વામિત્રીના પૂરનું પ્રશ્ન જે આપણને વર્ષોથી સતાવી રહ્યો હતો, સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ પણ શરૂ કર્યું છે. સાથે સાથે બીજી વાત કરીએ કે વડોદરાના તમામ પ્રત્યેક નાગરિકની પણ ફરજ છે, જો આપણે કોર્પોરેટેડ વેલ કરી અને વોટર રિચાર્જની સિસ્ટમ ઊભી કરીએ તો બે ફાયદા થાય કે જે પાણી વહી જાય છે અને એ પાણી વેસ્ટ થતું અટકાવી અને એને જમીનમાં ઉતારી શકાય. અને એ કોર્પોરેટેડ વેલનો જે કન્સેપ્ટ છે, જો આખા વડોદરામાં પ્રત્યેક નાગરિક સજાગ બનીને કરે તો આ પૂરની પરિસ્થિતિનો પણ સામનો કરવાની જરૂર નહીં પડે અને જે પાણીના પ્રશ્ન છે એ ચાહે અતિવૃષ્ટિથી થતા હોય કે અનાવૃષ્ટિથી થતા હોય, તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જાતે સજાગ થઈને લાવી શકીએ.